અને મા દીકરાની દશા જોઈને, પિતાના પ્રાણનાથની દશા જોઈને મા ભગવતી કહે છે કે હે સ્વામી, હું પણ વનમાં આવીશ તમારી સાથે. હું એકલી અયોધ્યામાં નહીં રહું, હું પણ તમારી સાથે આવીશ. जो पितुमा तू कहूँ बन जाना, तो कानन सत अवध समाना, तो कानन सत अवध समाना. ભગવાન રામ કહે છે વૈદેહીને કે હે જાનકી, વન તમારા માટે નથી, વન તમારા લાયક નથી, તમારા લાયક તો આ અયોધ્યા છે. તમે વનમાં ના શોભો. ભગવતી જાનકી કહે છે કે વન જો તમારા લાયક નથી, મારા લાયક નથી, તો શું તમારા લાયક છે? હે? વનમાં જો હું ના શોભું તો શું તમે શોભો? એટલી જ વારમાં લક્ષ્મણજી મહારાજ આવે છે. મારું શેષ નારાયણ લક્ષ્મણજી મહારાજ આવીને ચરણમાં વંદન કરે છે પ્રભુના. અને બધી ઘટનાથી આજે વાકેફ થઈને અને દોડીને માં પાસે જાય છે કે માં, રામ વનમાં જાય છે. અને રામ જ નહીં, સાથે સીતા પણ જાય છે. તું મને રજા આપ, મારે પણ જવું છે ભાઈની સેવામાં, રામની સેવામાં. રામ વિનાની અયોધ્યામાં મારે રહેવું નથી, મારે પણ જવું છે. માં સુમિત્રા કહે છે તું રજા લેવા શેના માટે આવ્યો મારી પાસે? તું જા, તારો જન્મ છે ને આ ધરતીની રક્ષા કરવા માટે બન્યો છે. તું શેષ નારાયણનો અવતાર છે. તારા વિના રામ અધૂરા છે. આ ભૂમિ પર પાપનો ભાર બહુ વધી ગયો છે. તું શેષ નારાયણ છે, જા. અને લક્ષ્મણજી મહારાજ હરખ વેર રામજીની પાસે આવીને કહે છે કે ભાઈ, મને માએ રજા આપી છે, હું પણ તમારી સાથે આવું છું. સુમિત્રા કહે છે, મારો તુલસી રામચરિત માનસમાં લખે, તુમ હર કારણ રામ બન જાહી, दूसर है तू और कछु नहीं, दूसर है तू और कछु नहीं. બીજો કોઈ હેતુ નથી, બીજો કોઈ કારણ નથી. તારા કારણે જ આ રામ વનવાસ જાય છે. ભગવાન વિષ્ણુનો અવતાર છે અને રામ એની માટે જ અવતાર લીધો છે આ ધરા પર, આ ભૂમિ પર, આ પૃથ્વી પર તારો ભાર ઉતારવા માટે.
સુમિત્રા કહે છે, રામ એ પરબ્રહ્મ છે, સાક્ષાત બ્રહ્મ છે. તું એમની સેવા કરજે, તું એમની સેવામાં જરાય કચાશ રાખતો નહીં. આમાં જ તારું હિત છે. લક્ષ્મણજી મહારાજ કહે છે કે માં, તું ચિંતા ન કરીશ માં. જ્યાં સુધી મારો રામ નહીં ઊંઘે ત્યાં સુધી હું મીટ નહીં માંડું, હું આંખ બંધ નહીં કરું માં. તું ચિંતા ન કરીશ માં. હું તારો વચન શિરોમાન્ય ધરું છું માં. ઉર્મિલા પણ તૈયાર થાય છે. લક્ષ્મણજીની પત્ની. લક્ષ્મણજી કહે છે કે ના, તમારે કઈ જરૂર નથી, હું પહોંચી વળીશ. હું ભાઈ ભાભીની સેવામાં જરાય ખામી નહીં રાખું, તું ચિંતા ન કરીશ. ઉર્મિલા મહારાણી લક્ષ્મણજીની આરતી ઉતારવા માટે આવે છે, ના પાડે છે. મારી આરતી નહીં ઉતારવાની, ભાઈ ને ભાભીની આરતી ઉતારવા. મારી આરતી નહીં ઉતારવાની, કારણ કે આ પરબ્રહ્મ છે, માં ભગવતી છે, એમની આરતી ઉતારો. એમ કહેવાય છે કે ઉર્મિલા 14 વર્ષ સુધી એ આરતીને અખંડ રાખે છે, અખંડ. કે જ્યાં સુધી મારો પતિ નહીં આવે અયોધ્યામાં વળીને, ત્યાં સુધી હું આ દીપકને બુઝાવવા નહીં દઉં. અને જ્યારે બુઝાઈ જશે ત્યારે હું માનીશ કે મારો પતિ આ દુનિયામાં નથી. અને ઘટના ઘટે છે જ્યારે એમે બ્રહ્મપાશ લાગે છે, બ્રહ્માસ્ત્ર લંકામાં, અને ત્યારે મૂર્છા અવસ્થામાં પડે છે. ત્યારે દીવો ઝબુક ઝબુક થતો હતો, કારણ કે મર્યા નતા, ખાલી મૂર્છિત થયા હતા બ્રહ્માસ્ત્રના લીધે. રામ, લક્ષ્મણ અને માં ભગવતી જાનકી સાધુનો વેશ ધરીને સફેદ વસ્ત્રમાં 3 જટા બાંધી છે. તાપસ બેસ, તપસ્વીનો વેશ લઈને સુમનજીને કહે છે, ભગવાન રામ રથ તૈયાર કરો. હવે આપણે અયોધ્યામાં રહેવાય નહીં, કે પિતાજીનું વચન પાડવાનું છે. રામ જેવા દીકરા થવું ને બહુ અઘરું છે. પણ કળિયુગમાં એવા હાલ પણ છે હો, રામ જેવા દીકરા. અમારે ફરવાનું બહુ થાય, ઠેકાણે ઠેકાણે અમે જોઈએ, અને અમને ઈર્ષા થાય. પણ કેવી ઈર્ષા ખબર છે? મીઠી ઈર્ષા. કે આવો દીકરો જો અમારા ઘરમાં આવે તો કેવી મજા આવે, એવી ઈર્ષા છે. હાલ પણ એવા આજ્ઞાકારી દીકરાઓ છે. માતા પિતાની હામાં હા અને નામાં ના, બધું પૂછીને કરવાનું. અને એનો એક પુરાવો તમારા ગામનો તમને આપી દઉં. મારા શૈલેષભાઈ ને અમરીશભાઈ અને અલ્કેશભાઈ, એમના પિતાનો ખાટલો હજુ સુધી હેમ ખેમ રોજ સજાવવાનો, શણગારવાનો. વિચારો,
ચાદર ઉસીકું જે છે આમના એ પોતે કહે છે કે અમને એવું લાગે છે કે અમારા પિતા હજુ ગયા જ નથી, અમારા ઘરમાં જ છે. એ માનવા તૈયાર નથી કે મારા પિતા આ દુનિયા છોડીને જતા રહ્યા છે. બહુ મોટી વાત છે. હું મારા 52 વર્ષની ઉંમરમાં પહેલી વાર આ દ્રશ્ય જોઉં છું. પહેલી વાર. જેવા બાપાને કાઢ્યા નથી, બાપાને કે માને એમના જે હોય ને જૂના ગોદડા જે હોય એ બધું આપી દે અને અડધા તો ત્યાં મૂકી આવે શમશાનમાં. હા, કે ભાઈ લઈ જશે, લઈ જવા પડે, ત્યાં મૂકી આવે. ખાટલો બરાબર ધોઈ નાખે ફુવારાથી. હા, ક્યાંક અંદર ચેપ ના ચોટી ગયું હોય, ક્યાંક જીવ ના રહી ગયું ખાટલામાં ડોયલીમાં. બધું. અને આજકાલ તો 12 દિવસ ક્યાં, ત્રીજા દિવસે 12મો થઈ જાય. ટાઈમ જ નથી. ટાઈમ ઇઝ મોર ધેન મની. ટાઈમ ઇઝ મોર ધેન મની. ત્રણ દિવસમાં 12મો. બોલો, ધંધો પહેલા 12 દિવસ 12મો કેમ હતું ખબર છે તમને? કેમ હતું? શેના માટે 12મું હતું? 12માં પીંડ હરાય એટલે સૂતક જાય. પીંડ તો 12માં હરાય અને 12માં પછી હરાવવા હરાય. પીંડ તો ગમે ત્યારે તમે હરાવી શકો, પણ 12મું શેના માટે હતું? કે જે ઘરમાં મૃત્યુ થયું હોય ને એનો દેવામ વાસ હોય, એ ઘરમાં એ જીવને ભૂલવો બહુ શક્ય બને. તો 12મા સુધી પાડોશીઓ આડોશીઓ સગા વાલા બધા આવે જાય, ઘરમાં એને ઊંડું લાગે. એ 12 સુધી ધીમે ધીમે 12 દિવસ સુધીમાં એ ધીમે ધીમે દુઃખને ઓછું થઈ જાય, દુઃખને ભૂલે. એના માટે 12 દિવસ 12મું એટલા માટે કરવામાં આવતું હતું. 12મું કઈ વિધિ નથી કે 12 દિવસે જ થાય, ત્રીજા દિવસે થાય, ના થાય એવું નથી. પહેલા દિવસે કરવું તો કરાય, પણ 12 દિવસનું મહત્વ એ છે કે એનું દુઃખ થોડું ઓછું થાય. લોકો જાય આવે, જઈને બેસે, એનું એ મહત્વ છે. પણ હવે તો સવારે ગયા અને સાંજે ટીવી ચાલુ હોય અને તારક મહેતા જોવાતું હોય, સાસ ભી કભી બહુ થી એ જોવાતું હોય, ये रिश्ता भी क्या कहलाता है એ જોવાતું હોય. હારું થયું ઝાડ પડ્યું ને જગ્યા થઈ. એટલા માટે 3 દિવસમાં, બાકી 3 દિવસમાં શક્ય જ નથી. એનો એક જ પુરાવો છે કે તમે એને છૂટ્યા છો, એનામાં તમે છૂટ્યા છો બસ, અને ભૂલી ગયા છો, ત્યારે શક્ય બને. આ મુંડન છે ને, મુંડન કરાવવું એ કઈ વિધિ નથી, પણ લાગે કે આ ઘરમાં શોક છે. કઈ વિધિ તમે ના કરાવો તો કોઈ ચિંતા નહીં. મુસલમાન ક્યાં કરાવે છે? નથી કરાવતા. ક્યાં કરાવે છે? ક્રિશ્ચન ક્યાં કરાવે છે? નથી કરાવતા. પારસીઓ નથી કરાવતા મુંડન. પણ આજકાલ લોકો મુંડન પણ નથી કરાવતા. કહું તમને, હમણાં જ મારો મિત્ર તો ના જ કહેવાય, મારા છોકરા બરાબર, એની ઘરવાળી 18-2 લગ્ન હતા. 18-2 સગાઈ થઈ હતી અને 18-2 લગ્ન, અને હમણાં અચાનક એની ઘરવાળી જતી રહી. એટલે ઉંમર કેટલી? 20-22 વર્ષ. અંદર મીડિયામાં, વોટ્સએપમાં, ફેસબુકમાં બધે લખેલું કે હે સોનું, હું તારા વિના નહીં જીવી શકું, હું તને બહુ જ પ્રેમ કરું છું, તારા વિના હું નહીં જીવી શકું.
ત્રીજા દિવસે એ હોટલમાં મિત્રો સાથે ઢોસા અને બધું ભાજી ભાવન બધું ખાતું હતું. વિચારો તમે, મારી આંખે જોયેલો આ કિસ્સો. ત્રીજા દિવસે અને હું એને દિલાસો આપવા માટે સ્પેશિયલ ગયો હતો. સ્પેશિયલ કે ચલો છોકરો છે બિચારો અને મને બહુ માનતો હતો, ચલો આપણે જઈએ. મારો મિત્ર ને અમે બે જણે મેં જોયું ને હું જોઈને ફોટો પડી ગયો કે આ દિલાસો આપવા માટે હું આવ્યો છું પેટ્રોલ પાડીને. હે, મને બહુ આગ્રહ કર્યો, ના તમે કંઈક કરો એમ. ના, હું જમીને આવ્યો છું અને ખાસ તને મળવા માટે જ આવ્યો છું. રાતે જમ્યા પછી મેં કહેતા ચલો બેસીશું કલાક. પહેલા એને ઘરે ગયા અને ઘરેથી વાત મળી કે તું બજારમાં છે અને પછી ફોન કર્યો, એને કીધું આ જગ્યાએ તમે આવી જાઓ. અને જોયું તેની ગાડી ઊભી હતી અને બધા મિત્રો ઊભા હતા અને બધા જ મોટા ડાઇનિંગ ટેબલ પર 6-7 મસ્ત જેને જે ભાવે ખાતા હતા. પુલાવ હતો એ ટેબલ ઉપર, ઢોસા હતા, બધું જેને જે ભાવે ગમતી આઈટમ હતી અને મસાલા પાપડ હતો જોડે. લો અને જ્યારે એને બેસવામાં ગયા ને, એના બાપે મુંડન કરાવ્યું હતું પણ એને મુંડન નતું કરાવ્યું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ક્યાં ગયું તમારું લખાણ? ક્યાં ગયું? ફેસબુકમાં લખેલું હે ક્યાં ગયું? આ દુનિયા બહુ બનાવટી છે, બહુ બનાવટી, બહુ સ્વાર્થી દુનિયા. હે ક્યાં ગયું? 2 દિવસમાં બધું વહી ગયું. રામ લક્ષ્મણ જાનકી તૈયાર થયા છે તપસ્વીના વેશમાં, સાધુના વેશમાં. મારા રામને રોકો એક રાતરડી, એમ કહે છે કૌશલ્યા માવલડી. મારા રામને રોકો એક રાતરડી. હમણાં બા એટલું મસ્ત ભજન ગાયા છે, વનગમનનું સરસ મજાનું ભજન. કેટલું લાંબુ ભજન હતું, કેટલું સારું અને યાદ છે બાને. સરસ ભજન. આ ભજન મેં પહેલી વાર સાંભળ્યો. મારા રામને રોકો એક રાતરડી, મારા રામને રોકો એક રાતરડી. એમ કહે છે કૌશલ્યા માવલડી, એમ કહે છે કૌશલ્યા માવલડી. મારા રામને રોકો એક રાતરડી. મારા રામને રોકો એક રાતરડી. એમ કહે છે કૌશલ્યા માવલડી, એમ કહે છે કૌશલ્યા માવલડી. મારા રામને રોકો એક રાતરડી. મારા રામને રોકો એક રાતરડી. સુમનજી મહારાજે મહેલ તૈયાર કર્યો છે, રથ તૈયાર કર્યો છે અને ધીમે ધીમે રામ લક્ષ્મણ જાનકી રથમાં બિરાજમાન થયા છે. આખા અવધવાસીઓ આજે બહુ રડે છે, બહુ જ, કે રામ વિનાને અયોધ્યામાં અમે કેમ કરીને રહીશું. બહુ રડે છે. માં કૌશલ્યા સુમનજીને કહે છે કે તમે થોડા વનમાં ફેરવીને અને પાછા લઈ આવજો, કદાચ રામ માની જાય. સુમનજી મહારાજ કહે છે કે હું પૂરેપૂરો પ્રયાસ કરીશ, રામ માની જાય.
તો બહુ સારું. અને પહેલો જ ઉતારો એમનો છે સંગમેરપુરમાં. તમસા નદીના કિનારે રામ લક્ષ્મણ અને જાનકી સંધ્યાકાળ થયું છે અને ત્યાં આગળ તમસા નદીના કિનારે આ પાર રોકાયા છે અને બધા અવધવાસીઓ થાકેલા પાકેલા બધા જ જ્યાં જગ્યા મળી ત્યાં સૂઈ ગયા છે. આજે મા ભગવતી જાનકી પોતાના હાથનો ઉસીકો કરીને અને ત્યાં નદીના તટમાં સૂતા છે. લક્ષ્મણજી મહારાજ અને રામજી પણ ત્યાં નીચે પોતાનો હાથનો ઉસીકો કરીને સૂતા છે. જાગે સકલ લોગ ભય બોરુ, ઘેર રઘુનાથ ભયવતી સોરુ, રામ રામ કહી સહુ, રામ રામ કહી ચૌદસી રાહુ. બધા સૂઈ ગયા છે. રામજી પણ સૂઈ ગયા, સુમનજી સૂઈ ગયા, બધા સૂઈ ગયા. રામની આંખ બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4 વાગે ખુલે છે અને કહે છે, સુમનજી મહારાજ તમે ઉઠો, આપણે હવે અહીંથી નીકળવામાં જ ભલાઈ છે. જો સવાર થઈ ગઈ તો આ બધા આપણી સાથે આવશે. રથને તૈયાર કરો. ચારે જણ રથમાં બેસીને બધાને સૂતા મૂકીને ત્યાંથી પ્રયાણ કરે છે વન તરફ જવા માટે. આમાં મારા તુલસીદાસ કહે છે કે જો તમે સૂઈ ગયા તો રામ તમારા જીવનમાંથી નીકળી જશે. જો જાગતા રહ્યા તો રામ તમારા જીવનમાં લહેર લીલા લહેર કરાવશે. સૂઈ ગયાના જીવનમાંથી રામ ગયો અને જાગ્યાના જીવનમાં રામ અમર છે. ત્યાં તમે મરશો ને ત્યારે રામ બોલો ભાઈ, રામ નહીં બોલો તોય ચાલશે હો. હા, જીવતે જીવ બોલવાની જરૂર છે અને જીવતે જીવ રામમય થવાની જરૂર છે તમારે ને મારે. રામ લક્ષ્મણ જાનકી સંગમેરપુર પહોંચીને અને ગંગાજીને વંદન કરીને અને ગંગા મૈયાની મહિમા સંભળાવી છે રામજી માં ભગવતી જાનકીને. અને ત્યાં નિષાદ રાજ મળ્યા છે. નિષાદ રાજથી ભગવાને વડનું દૂધ મંગાવ્યું છે, વડલાનું દૂધ. અને દૂધ મંગાવીને પોતાની જટામાં લગાવી છે, પોતાના બાલમાં લગાવી છે, જેથી અહીંથી જટા બનવાનું શરૂ થાય અને જટા બાંધી છે. અને એ જોઈને લક્ષ્મણજી મહારાજ અને મા ભગવતી જાનકી રડી ગયા છે કે જે રાજ્યાભિષેક થવાનું હતું અને ક્યાંથી ક્યાં પહોંચી ગયા. વિધાતાએ શું કરી નાખ્યું. નિષાદ રાજ ફળ ફૂલ કંદ મૂળ લઈને એમની સેવામાં આવ્યા છે અને બધા આદિવાસીઓ દોડીને આવ્યા છે ભગવાનને દર્શન કરવા માટે. ભગવાને બધાના ખબર અંતર પૂછ્યા છે અને એમને ભક્તિ આપી છે. એમનું પીવાનું બંધ કરાવ્યું છે, એમને લૂંટવાનું બંધ કરાવ્યું છે, કારણ કે ભીલ સમાજ છે, આદિવાસી સમાજ છે. પણ બધા કહે છે પ્રભુ અમે લૂંટવાનું બંધ કરીશું, નહીં લૂંટીએ, અમે લોકોના ઘરોને નહીં લૂંટીએ, અમે લોકોને નહીં લૂંટીએ, પણ અમે રામનું નામ તો અમે લૂંટીશું ને લૂંટીશું. પીવાનું બંધ કરી દઈશું, નહીં પીએ આજથી. અમે મદિરા પાન નહીં કરીએ, પણ રામ રસનું પાન તો અમે કરવાના ને કરવાના. અને આપણે પણ અહીંયા આગળ કરીએ.
આદિવાસી સમાજને ભક્તિ આપી છે અને સુમનજી મહારાજ બે હાથ જોડીને કરગરે છે કે પ્રભુ માએ મને આજ્ઞા કરી છે કે રામને પાછા લઈને આવજો. બહુ જ કરગરે છે પણ આજે રામજી કહે છે કે બસ હવે આ જટા બનાવી છે, હવે તો 14 વર્ષ વનમાં જ રહેવાનું છે અને બધાનો ઉદ્ધાર કરવાનો છે. અહીંથી રામ લક્ષ્મણ જાનકી ગંગાજીના કિનારે જાય છે અને હવે આવે છે કેવળ પ્રસંગ. આજે કથામાં અડધો કલાક થોડું લઈશું કારણ કે મારા ભાવિક ભક્તો મારી સામે બેઠા હોય તો મને કથાને વિરામ આપવું ગમતું નથી. પેલું છે ને રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી. કેવળ પ્રસંગ બહુ સુંદર છે, બહુ સુંદર છે. પણ આ યાદ આવ્યું છે ને ગયેલી. ચલો આનંદ કરીએ, આપણે આનંદ કરવો છે. આજે ઉત્તરાયણ છે ને. ઓ એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી. કેવળ પ્રસંગ આવે છે, સુંદર મજાનો પ્રસંગ, કેવળ પ્રસંગ, સબરી પ્રસંગ. આ બધા પ્રસંગો એવા છે ને કે જે લેવા જ પડે. ભગવાન સૌને આપે અને આજે ભગવાનને માંગવા જવું પડે છે. એ પણ લીલા છે મારા પ્રભુની. જો તમારે સારું જીવવું હોય તો કોણ શીખવાડે? રામાયણ. રામાયણમાં દરેક પ્રશ્નનો ઉકેલ, દરેક સવાલનો જવાબ રામચરિતમાનસ આપે તમને. બાકી ભગવાનને જે આપણને તારતા હોય એમને કઈ જરૂર પડે ને નાવડાની? આ ભવસાગરમાંથી આપણને પાર લગાડતા હોય એમને નાવડાની જરૂર પડે? અને એમને કેવળને કગરવું પડે? આજીજી કરવી પડે? અને પાછી કેટલી શરતો મૂકી છે કેવટે, કેટલી શરતો. અને કેવટને તો પોતાનો તો ઉદ્ધાર કર્યું, આખા ઘરવાળાનું કલ્યાણ કરી કાઢ્યું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આપણે તો આપણું જ વિચારીએ પણ આને તો બધાને ઘરવાળીને છોકરાઓને બધાને હમણાં નહીં આવે હો. જ્યારે ભગવાન લંકામાંથી જશે ને ઉત્તરકાંડમાં અયોધ્યામાં, ત્યારે કેવટને મળશે એ ઋણ ઉતારવા માટે. કેવટ ભગવાન સાથે ઘણી બધી ચર્ચા કરે છે. હું તમારા મર્મને જાણું છું.
તમારા મર્મને જાણું છું, તમારું મર્મ નહીં પણ તમારા પગની રજને જાણું છું કે રજમાં જો આટલી તાકાત છે તો તમારામાં કેટલી તાકાત હશે હે. અને હું માંડ પૂરું કરું છું, આખો દિવસ નાવડું ચલાવીને હંમેશા લગાવીને મારા બાવડા દુખી જાય છે હે. અને ઘરવાળી રોજ મને અહીંયા આગળ મારા હાથ દબાવે છે તોય મેળ પડતો નથી, એટલું દુખે છે, એક માંડ પૂરી થતી નથી. અને આ નાવડામાંથી જો બીજી જો થઈ ગઈ તો હું ધંધોય ખોઈશ અને બે જણને પાછું મારે પાર પાડવાનું હે. બહુ ભારે પડે. લક્ષ્મણજી મહારાજને બહુ ગુસ્સો આવે છે કે જો રામજી મને હાલ મારા ભાઈ મને જો ઈશારો કરે ને તો હાલ હું આને ભમાવી દઉં. હા, અને ભૂકા કાઢ નાખું હમણાં. પણ લક્ષ્મણજી છે ને આજ્ઞાકારી છે. લક્ષ્મણજી એટલે રામજી કે રાત તો રાત અને રામજી કે દિવસ તો દિવસ, આમાં ચાલે નહીં. પગ મને ધોવા દો ને રઘુરાય, હર્ષક મને પડ્યો છે મનમાં, અરે પગ મને ધોવા દો ને રઘુરાય. પરિવાર મને 25 વર્ષથી ઓળખે છે અને હું પણ એને દિલથી માનું છું. અને કાલે હનુમાન ચાલીસામાં અહીં આવ્યા હતા રાતે, સ્પેશિયલ આવે છે, ગામવાળા પછી આવે છે અને ઊંઝાથી સૌથી પહેલા એ આવે છે અને એ પાછા સજોડે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આજનો પ્રસાદ ગોવિંદભાઈ નટુભાઈ ડેરીવાળા તરફથી. જય હો, જય હો. બોલો રામચંદ્ર ભગવાન કી. રસિકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા આગળ આવીને યોગદાન આપ્યું છે, મેં તમારા ખૂબ આભારી છીએ. અને હજુ પણ જેને પણ આ કથામાં યોગદાન આપવું હોય પ્રેમથી આપજો. કીડીનું કણ અને હાથીને મન, બરોબર? તમારું મન જે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાર બંધાય. આપને જે મન કે એ અહીંયા આગળ યોગદાન આપીને આ કથાને સફળ બનાવજો. કેવળ કથરોડ મંગાવે છે અને કથરોડમાં ભગવાનના પગ મૂક્યા છે અને ધીમે 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 ટાઈમ પાસ કરે છે. જેટલો સમય મળે એટલું ભગવાનના ચરણોમાં વિતાવી લેવા દો, જેમ તમે વિતાવો છો ને. હે,
આરતી થઈ જાય, પૂજન થઈ જાય, પ્રસાદ લેવાઈ જાય, તોય તમે ઉઠતા નથી અને થાકીને મારે ગાવું પડે કે આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો, અને ત્યારે તમે ઊભા થાવ છો. શૈલેષભાઈ તો આજે વેવાઈ જેવા લાગે છો. કાલનો પ્રસાદ અમૃતભાઈ રામાભાઈ કોડિયા, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જલસા પડી ગયા હો. જેમ જેમ દિવસો જાય ને એમ આનંદ આવે છે. હા, હસમુખભાઈ હરગોવનદાસ પટેલ 1000 રૂપિયા આપે છે યોગદાન. જય હો, જય હો, જય હો. હા દીકરી, યસ યસ. હા, પેલી કાલે જે દીકરીઓ હતી ને, બહુ રડતી હતી આગળ બેઠી બેઠી, હે એવું વાતાવરણ બન્યું હતું ભગવાનની કૃપાથી. એમના તરફથી આ ચાંદીની વસ્તુ મળી છે કન્યાદાનમાં. બહુ સરસ, જોઈ લો, સુંદર મજાની અમારી દીકરીઓનો આશીર્વાદ આ કથામાં આવ્યું છે. દીકરીઓ, તમને આવીને આવી સદબુદ્ધિ મારા ભગવાન તમને આપે. કાલે સાચું કહું, દીકરીઓ હતી ને એટલે હું વધારે ભાવુક બની ગયો. દીકરીઓ મને બહુ જ ગમે. દીકરીઓ મારો જીવ છે, જીવ. મારી દીકરીનો પ્રેમ બહુ કરું છું, પણ લોકોની દીકરીઓને બહુ પ્રેમ કરું છું, બહુ જ. અને ભગવાન મને જ્યાં મૂકે ને ગાવા માટે, ત્યાં હું ઘણીવાર રડી જાઉં છું અને વિદાય ગીત નથી ગવાતું. પછી મારી ટીમ હોય ને એ ગઈ નાખે. બહુ ભાવુક થઈ જાઉં પછી આવું બને કે બસ પછી સ્વર નીકળે જ નહીં, પૂરું. પછી મારી ટીમ જે મારી જોડે હોય બધા ગઈ નાખે અને વિદાય કરી દે. કારણ કે દીકરીઓ છે ને એ દેશનું ભવિષ્ય છે. દીકરી જો દરેક ક્ષેત્રમાં, મોદી સાહેબના આવ્યા પછી દરેક ક્ષેત્રમાં, અને પરમ દિવસના છાપામાં મેં જોયું સૌથી વધારે પાયલોટ આખા વિશ્વમાં દીકરીમાં આપણા ભારતમાં છે. બોલો રામચંદ્ર ભગવાન કે જે પાયલોટ. પહેલા પાયલોટ બનવું હોય ને થોડાના ચણા ચાવવા પડે, અને સૌથી વધારે પાયલોટ, વિચારો. મને જોઈને એટલી ખુશી થઈ, હે, જેને ઘરની બહાર ના નીકળવા દો તમે દીકરીઓને, અને આજે પાયલોટ બની ગયા. વિચારો, આખા ભારતમાં સૌથી વધારે, આખા વિશ્વમાં, અને દરેક ક્ષેત્રમાં દીકરીઓ. હમણાં ડ્રાઈવર દીકરીઓ, કંડક્ટર દીકરીઓ, લો, હે, પોલીસમાં દીકરીઓ, આર્મી તો છે. કેવા હાઈટ બોડી કેવી હોય એમની, પુરુષ કઈ ના આવે એવી આર્મીમાં. જે બધી ફોર્સમાં જે કહેવાય ને, જે હાઈ લેવલની ફોર્સ, CRPF જે હોય, કમાન્ડોમાં આપણી દીકરીઓ છે. કમાન્ડોઝમાં જે સર્જિકલ સ્ટ્રાઇક કરવી હોય ને ત્યાં એવાની જરૂર પડે એવી બી જગ્યા. એટલા માટે મને ગર્વ છે દીકરીઓ પર. કહેવત, ઘરેથી કઠોળ મંગાવે છે ને ભગવાનના પગનું પ્રક્ષાલન કરે છે, ધીમે 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 ધીમે. હા, લક્ષ્મણજી કહે છે, ભાઈ તું જલ્દી કર, ફટાફટ ઉતાવળ કર, અમારે જવું છે આગળ. રામજી ખાલી આમ જોવે ને, લક્ષ્મણજી બંધ. અને બધી વિધિ પૂરી થઈ ગઈ. રામજી ઈશારો કરે છે વૈદેહી બાજુ, અને દક્ષિણા કઈ તો આપવી પડે ને. તો એક વીંટી હતી એમની પહેરેલી, એ વીંટી મુદ્રિકા એ આપે છે ભગવાનને, પેલો આપો ઉતરાઈમાં. કારણ કે મહેનતાણું આપવું પડે, કારણ કે મર્યાદા પુરુષોત્તમ રામ છે. એ આપે પણ કોઈનું લે નહીં, તો વીંટી કાઢીને આપે છે અને કહેવતને કહે છે કે આ તારી ઉતરાઈ, તારું મહેનતાણું. પણ હજુ નાવ ગંગામાં જ ફરે છે, હજુ ઉતર્યા નથી. અને એક કહેવત છે, તમને કહી દો, મારો પાટીદાર સમાજ છે, મારે કહેવું પડે.
જ્યાં વ્યક્તિનો પરસેવો ના સુકાય ને, આના પહેલા એની મજૂરી આપી દો ને, તો જ એ આપી મજૂરી આપી લેખે ગણાય. પરસેવો ના સુકાવવો જોઈએ મજૂરનો, અને એને મજૂરી આપી દેવી જોઈએ. ભગવાન વચ્ચે જ નાવમાં નૌકામાં બેઠા બેઠા નૌકા વિહાર કરતા કરતા અને આપે છે. પણ એ શું કહે છે ખબર છે? એ કહે છે તમે તમારાથી મજૂરી લેવાય? હે? તમારાથી મજૂરી લઈને મારે મૂકવા નહીં ગયા, પણ એક મને વચન આપો કે જેમ હું તમને ગંગાની પાર ઉતારું છું ને, હે, જ્યારે હું તમારા ધામમાં આવું, નિજ ધામમાં, ત્યારે મને આ ભવસાગરમાંથી પાર ઉતારજો ને, મને નહીં, મારા આખા પરિવારને મને વચન આપો. બોલો રામચંદ્ર ભગવાન કી. જ્યારે હું આવું ને ત્યારે આપણું આ મજૂરી વસૂલ થશે, આ મહેનતાણું ત્યારે વળી જશે. અને ભગવાનને વચન આપવું પડે છે. અને ફેરવી ફેરવી ધીમે 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 ભગવાનને પેલી પાર ઉતારે છે. કેવળ જેવો કોઈ ચતુર હોય, હે, આપણે આ કામ કરી શકીએ કરવું હોય તો, પણ આના માટે જીગર જોઈએ. આના માટે આવી નિખાલસતા, આવી સહજતા જોઈએ. ભગવાન સામે નાચવું પડે, કૂદવું પડે, મન મૂકીને, ત્યારે ભગવાન તમને મળે છે. જેમ સુરદાસ નાચે, જેમ નરસૈયો નાચે, હે, ભગવાનને આવવું જ પડે. અને એક વાર નહીં, ઘણી વાર આવવું પડે ભગવાનને. પણ ગાંડા બનવું પડે. મીરાબાઈ ઘરવાળાના પરિવારના ઉપર પણ થઈને ગમે ત્યાં પહોંચી જાય, ગમે ત્યાં. હા, મેવાડની મહારાણી, ચિત્તોડની મહારાણી ગમે ત્યાં પહોંચી જાય. કોઈ ના જાત ક્યાંય જવાનું નહીં, બસ ભગવાનનું કીર્તન થાય છે, પહોંચી જવાનું. સંત રોહિદાસ એમના ગુરુ, હે, એક બાજુ ચામડા હોય, ચામડા ધોવાતા હોય, ચામડાના ચાકડીઓ બનતી હોય, જૂતા બનતા હોય, અને ત્યાં એક બાજુ કીર્તન થતું હોય, ત્યારે ભગવાન મળે. આજ તો આપણે સૌ સગવડિયા ભગવાન ઉધી છે. ક્યાં ચા પાણી નાસ્તો મળે છે, હે, ક્યાં ગાડલા ગાલીચા છે, ક્યાં ખુરશીઓ છે, ક્યાં સોફા છે. અને આયોજકો બિચારા શું કરે? એ બધી વ્યવસ્થા કરે પાછા, કે ભીડ થાય છે અને આપણો કાર્યક્રમ સફળ બને છે. એ બાને બધી સગવડ મૂકી દે. હમણાં અમારે વિસનગરમાં સ્વામિનારાયણ ભગવાનનું કથા થઈ 3 દિવસની. કેવી સગવડ! 5 દિવસની કેવી સગવડ! 2 ટાઈમ મિષ્ટાન, આનંદ આવી જાય. તમે કથા મંડપમાં હોય ને અને મિષ્ટાનની સુગંધ આવે, લો હવે કથામાં જીવ લાગે, એવી સુગંધ આવે ચોખ્ખા ઘીની. મોહનથાળ શેકાતો હોય, બુંદી તળાતી હોય ચોખ્ખા ઘીમાં, ત્યાં પછી ચોખ્ખું જ ઘી હોય, જેવું તેવું ઘી ના હોય. એવી ભક્તિ આપણે નથી કરતી. સમર્પણ ભાવથી ભક્તિ કરવી છે ભગવાનની. જેમ કેવળ પાર તરી ગયો ને, હા, એવો આઈડિયા આપણે લગાવવો છે. આ ભૌતિક સુખ નહીં માંગવાના. સુખ એવું માંગવાનું કે આપણને મોક્ષ મળે. ભૌતિક સુખ તો તમારા ભાગ્યમાં લખ્યું છે ને, તો જ મળશે, બાકી નહીં મળે. ગાડી બંગલા લાડી વાડી જે લખ્યું છે ને, તો જ મળશે, બાકી નહીં મળે. પણ મોક્ષ મેળવવો છે ને, તો ભગવાનની કૃપા હશે ને, હા, તમારે ગાડામાં છો તો જ મળશે, બાકી નહીં મળે. અને કોઈ દિવસ માંગો ને ભગવાનથી, તો ભૌતિક સુખ ના માંગતા, મોક્ષ જ માંગજો. બસ ભગવાન, મને તારા શરણમાં, બસ આવી જ ભક્તિ હું જીવું ત્યાં સુધી કરું. બસ મને ભરપૂર શક્તિ આપજો અને ભરપૂર ભક્તિ આપજો. શક્તિ ને ભક્તિ હશે ને જીવનમાં, ક્યારેક કોઈ વસ્તુની જરૂર નહીં પડે. અને આ 2 વસ્તુ નહીં હોય ને, તમને બધું વ્યર્થ લાગશે, વ્યર્થ.
ગાડી બંગલા બધું વ્યર્થ લાગશે. પણ શક્તિ ભરપૂર હોય, ભક્તિ ભરપૂર હોય તો તમે જીવો ત્યાં સુધી આનંદ કરશો ને કરાવશો સમાજને, પરિવારને, કુટુંબને, બધાને. ભગવાન ત્યાંથી ધીમે ધીમે ચિત્રકૂટમાં જાય છે અને ચિત્રકૂટમાં જઈને બધા જ મહાત્માઓને મળે છે અને કહીએ કે વાલ્મીકી આશ્રમમાં પણ જાય છે, ત્યાં એ ભૂમિને પણ પાવન કરે છે અને પછી ચિત્રકૂટમાં રોકાય છે. ભગવાનને કહીએ કે હવે તમે ચિત્રકૂટમાં રોકાઓ અને કાલે તમને અહીંથી આગળ તમે પ્રયાણ કરીશું અને આપણે પણ અહીં આગળ કથાને વિરામ આપીએ અને આવતીકાલે ફરીથી આપણે કથાને આગળ લઈ જઈશું અને હવે આગળની જે સૂચના હોય એ અમારા અમરીશભાઈ આપશે.